પાટણ શહેર ભાજપના આંતરિક રાજકારણમાં આજે મોટો વિસ્ફોટ થયો છે. પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 9ના સક્રિય કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પદેથી રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવને સુપ્રત કર્યું છે. ડોક્ટર નરેશ દવેએ પોતાના રાજીનામા પાછળ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તેમના વ્યવસાય અને સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. અમારા વેપારીઓ અને એ જ અમારા વોર્ડના પ્રજાજનો આગળ ચીફ ઓફિસર સાહેબ જ્યારે અમારા વ્યવસાય વિશે ગમે તેમ બોલે અને પર્સનલી અમને ધંધાકીય ટાર્ગેટ કરે એટલે અમે ખૂબ દુઃખી હૃદયે અમારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધોને જાણ પણ કરી. ત્યારબાદ પણ બીજા દિવસે અમારા વિસ્તારમાં રાધનપુર વિસ્તારમાં આવીને ચીફ ઓફિસર એની એ જ વાત અમારા વ્યવસાય ઉપર ઇફેક્ટ થાય એ રીતની વાક્યો બોલી અને અમને બદનામ કરવાનું કાવતરું કરતા અમને એવું લાગ્યું કે હવે પક્ષવાળા કોઈ અમારી જોડે છે નહીં, એટલે અમે ખૂબ જ દુઃખી હૃદયે ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું. ડોક્ટર નરેશ દવે જણાવ્યું કે ચીફ ઓફિસરે તેમના વિસ્તારના મતદારો વચ્ચે તેમને વ્યવસાય અંગે અપમાનજનક ટિપ્પણી કર્યાનો આક્ષેપ કર્યો છે. ચીફ ઓફિસરે જાહેરમાં લોકોને એવું કહ્યું હતું કે આ ડોક્ટર આયુર્વેદિક છે, માટે સરકારી દવાખાનામાં સારવાર લેવા જવું. જો તમે આ ડોક્ટર પાસે કોઈ કામ અર્થે જશો તો વિસ્તારના કામો નહીં થાય. વિસ્તારના વિકાસલક્ષી કામોમાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવતી હોવાનો આક્ષેપ ડોક્ટર નરેશ દવેએ કર્યો છે.